ખબર છે, અમુક જગ્યાઓ એવી હોય છે જે સમયથી પણ પરે હોય છે, જાણે પોતાની અંદર સદીઓ જૂની વાર્તાઓ સંતાડીને બસ ચૂપચાપ બેઠી હોય. તો આજે ચાલો આપણે સાથે મળીને એવા જ એક સ્થાન ઉપરકોટ કિલ્લાના પથ્થરોના એ મૌન પડઘાને સાંભળવાની કોશિશ કરીએ. આ એવી વાર્તાઓ છે જે કોઈ પુસ્તકમાં નથી મળતી, એને વાંચી ન શકાય, એને તો બસ અનુભવી શકાય. એ પ્રાચીન બાંધકામોની હાજરીમાં, કદાચ સૂર્યોદય વખતે ઉપરકોટના પથ્થરોમાં કે પછી ત્યાંની હવામાં. તો ચાલો આ પથ્થરોના મૌનને સમજવાની સફર શરૂ કરીએ. એક એવી ગાથાને અનુભવીએ જે ક્યારેય શબ્દોમાં નથી કહેવાઈ, પણ જેનો ગુંજારવ હંમેશા અહીંની હવામાં જીવંત રહ્યો છે. તો આ કિલ્લો કેટલો જૂનો હશે? સાચું કહું ને તો એનો જવાબ ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગયો છે. એની શરૂઆત જ એક રહસ્ય છે, એક એવું રહસ્ય જે આપણને સીધા મૌર્ય સામ્રાજ્યના સમયમાં લઈ જાય છે. વિચારો, લગભગ 2300 વર્ષ પાછળ, મૌર્યકાળથી ગુપ્તકાળ સુધી આ કિલ્લો ધબકતો રહ્યો. પણ પછી એક એવો સમય આવ્યો જ્યારે એ જાણે કે ગાયબ જ થઈ ગયો. ગાઢ જંગલોએ એને પોતાની ગોદમાં સમાવી લીધો અને સદીઓ સુધી આ કિલ્લો દુનિયાની નજરોથી બિલકુલ ઓझल રહ્યો, જાણે કે હતો જ નહીં. કહેવાય છે કે સદીઓ પછી એક કઠિયારો જંગલમાં પોતાનો રસ્તો ભૂલી ગયો અને ભટકતા ભટકતા આ ખંડેર સુધી પહોંચી ગયો. ત્યાં એણે એક સાધુને પૂછ્યું કે આ જગ્યાનું નામ શું છે, અને જવાબ મળ્યો, જૂના. બસ આ જ રીતે ચુડાસમા શાસક ગ્રહરિપુએ આ કિલ્લાને ફરીથી શોધી કાઢ્યો અને એને એનું નામ મળ્યું જૂનાગઢ, એટલે કે જૂનો ગઢ. પણ આ કિલ્લાની કહાણી ખાલી ખોવાઈ જવાની અને પાછા મળવાની નથી. ના, આ કહાણી છે અડીખમ ઊભા રહેવાની. એના દરેક પથ્થર પર સંઘર્ષની એવી ગાથાઓ કોતરાયેલી છે જેનો પડઘો આજે પણ સંભળાય છે. એકવાર નહીં, બે વાર પણ નહીં, પૂરા 16 વખત. ઇતિહાસ સાક્ષી છે કે આ કિલ્લા પર 16 વખત હુમલા થયા. 16 વખત એને ઘેરવામાં આવ્યો. દરેક હુમલાએ એને પડકાર્યો, પણ આ કિલ્લો ઝૂક્યો નહીં. આ એક બહુ મોટો સવાલ છે નહીં? આટલા બધા આઘાત સહન કરીને પણ ટકી રહેવા માટે શું જોઈએ? શું એનો જવાબ ફક્ત મજબૂત દિવાલોમાં છે કે પછી એનાથી પણ ઊંડા, એની અંદર છુપાયેલા કોઈ રહસ્યોમાં છે? એ વાત તો છે કે એની દિવાલો ખરેખર અસાધારણ છે. 60થી 70 ફૂટ ઊંચી, જાણે આકાશ સાથે વાતો કરતી હોય. સમય બદલાયો, દુશ્મનોના હથિયાર બદલાયા, તો એનો સામનો કરવા માટે આ દિવાલોને 3 વખત વધુ ઊંચી કરવામાં આવી. આ એક એવો કિલ્લો હતો જેણે દરેક પડકાર માટે પોતાની જાતને તૈયાર કરી હતી. પણ કોઈ પણ કિલ્લાની તાકાત ખાલી એની બહારની દિવાલોમાં નથી હોતી, ખરું ને? એની અસલી શક્તિ તો એની અંદર છુપાયેલી હોય છે. તો ચાલો હવે આ કિલ્લાની દિવાલોને પાર કરીને એના હૃદયમાં, એની ઊંડાઈમાં ઉતરીએ. એક એવી જગ્યાએ જ્યાં પાણીની એક બૂંદ માટે એક કરુણ કથા રચાય. વિચારો, ગમે તેવી મજબૂત દિવાલો હોય પણ પાણી વગર નકામી છે. ખાસ કરીને ત્યારે જ્યારે દુશ્મનોએ તમને મહિનાઓ સુધી ઘેરી રાખ્યા હોય. જીવવા માટે, ટકી રહેવા માટે પાણી તો જોઈએ જ. અને બસ અહીંથી જ શરૂ થાય છે અડીકડી વાવની એ દંતકથા. કહેવાય છે કે જ્યારે ખૂબ ખોદકામ કરવા છતાં પાણીનું એક ટીપું ન મળ્યું, ત્યારે એક રાજજ્યોતિષીએ કહ્યું કે આ રાજ્યને બચાવવું હોય તો 2 કુંવારી કન્યાઓનું બલિદાન આપવું પડશે. ત્યારે અડી અને કડી નામની 2 યુવતીઓએ પોતાના રાજ્ય માટે, પોતાના લોકો માટે જીવનનું બલિદાન આપી દીધું. અને લોકોની માન્યતા છે કે એમના આ સમર્પણ પછી જ આ સૂકી ધરતીમાંથી જીવન આપનાર પાણીની ધારા ફૂટી નીકળી. એ બલિદાનની ભાવના આજે પણ જાણે આ પથ્થરોમાં જીવે છે. જો અડીકડી વાવ બલિદાનની કરુણ ગાથા હોય, તો ઉપરકોટમાં જ એક બીજી અજાયબી પણ છે. એક એવી જગ્યા જે માનવીય કુશળતા અને ટકી રહેવાની જબરદસ્ત આવડતની કહાણી કહે છે, અને એ છે નવઘણ કૂવો. આમ જુઓ તો આ બંને પાણીના જ સ્ત્રોત છે, પણ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. એકનો જન્મ બલિદાનની કરુણ દંતકથામાંથી થયો, તો બીજો શુદ્ધ ઇજનેરી કમાલ અને દૂરંદેશીનું પ્રતીક છે. એક ભાવના છે તો બીજો વ્યૂહરચના છે. નવઘણ કૂવાની રચના જ એકદમ અદ્ભુત છે. એને પથ્થરોથી બાંધવામાં નથી આવ્યો, પણ એક આખા ખડકને અંદરથી કોતરીને બનાવવામાં આવ્યો છે.
એની ગોળાકાર સીડીઓ જાણે કે સીધી ધરતીના પેટાળમાં જ ઉતરી જાય છે અને ઘેરાબંધીના એ કપરા સમયમાં આ કૂવો કિલ્લાની છુપી જીવાદોરી બની રહેતો. તો આ ઊંચી દિવાલો અને આ ઊંડા કૂવા આ બધું આપણને શું શીખવે છે? ઉપરકોટનો સાચો વારસો શું છે? ચાલો હવે એના અંતિમ અને કદાચ સૌથી ગહન સંદેશને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે પણ આપણે ઇતિહાસની આવી કોઈ કમાનમાંથી ભવિષ્ય તરફ નજર કરીએ છીએ ત્યારે સમજાય છે કે સંઘર્ષ અને મજબૂતી આપણી ક્ષમતાઓને કેવો આકાર આપે છે. ભૂતકાળ જ આપણને બતાવે છે કે શું શું શક્ય છે. અને કદાચ આ જ ઉપરકોટનો સૌથી મોટો સંદેશ છે કે સાચી તાકાત એ ખાલી બહારની ઊંચી દિવાલોમાં નથી હોતી. એ તો અડીકડી અને નવઘણ જેવા જીવન આપનારા સ્ત્રોતોની ઊંડાઈમાં પણ હોય છે. બાહ્ય સુરક્ષા અને આંતરિક મજબૂતી બંને સાથે હોય ત્યારે જ સાચું અસ્તિત્વ ટકે છે. અને અંતે એક સવાલ જે આપણા સૌ માટે છે. જો આપણું જીવન પણ એક કિલ્લો હોય તો આપણે પોતાની રક્ષા માટે કઈ દિવાલો બનાવી છે? અને એથી પણ વધુ જરૂરી, મુશ્કેલ સમયમાં ટકી રહેવા માટે આપણી અંદર ઊર્જાનો એક કયો સ્ત્રોત છે? આપણો પોતાનો કૂવો કયો છે? બસ આ જ વિચાર સાથે આજની આ સફરને અહીં વિરામ આપીએ.